વાહ વાહ. ના ના હવે હારે મારો ફોન પણ હું તાઈ પીડ્યો હોય હું તા ઉપાડું. તો આજ છે ને કોમલ મેડમ નો ફોન આવ્યો છે. એમાં એવું છે ઘરનું કામ કેટલું કરવું? ઈ તો કરવું પડે એટલે ખાવું મારે હોય તો કરવું ભેંસ પડે. કેમ દોવી? એ તો રમવાના પાણી વાળે ખેતરમાં તો પીડાઈને રીંગણ થોડો તો ખબર પડે. હાસી વાત સમજો રીંગણ તોડી તોડીને કેવું થઈ ગયું. સાંભળા મારા ઈ ગયા. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? તો હમણાંથી ભાઈ 2 દિવસથી પાછી ઠંડી પડવા મળી. 2 દી નહોતી પડતી, 2 દિવસથી પાછી પડવા મળી છે. થોડાક દિવસ ઠંડી બહુ પડે, થોડાક દિવસ ઓછી પડે ને આજ તો પવન ઉડેલો છે. પવન ઉડેલો છે ને તો વધારે ઠંડી લાગે અમુક. મારા મમ્મીએ બનાવી નાખ્યો સા અત્યારમાં. અને દેશી કૃષ્ણ રે માતાજી આશુબેને સા બનાવી નાખવા. હે સા આશુબેને બનાવી નાખ્યો છે. મારા પપ્પા કેમ પહોંચાય છે અત્યારે? ગામમાં જાઉં છે ઓલા બેકના જમીનના ઓલા કરે બાપા સીતારામને જય ભોળાનાથને જય માતાજી ભાઈ. આ સરકાર નોય એવું કાયદા કરે ને ધંધે લાગી જાય. એ વાત બરાબર છે. કંઈક હવે કેવાયસી નું કંઈક સેતી જાય છે મારા પપ્પા ગામમાં. ના જો નેવરાથી જ જાય બેન અત્યારે બધાને ખેતરમાંથી. જય માતાજી જય માં મોંગલ નેવરા નેજા ભાઈ. ખેતરમાં હતા સા બનાવ્યો ને આણે જરીક હાથમાં ફોન લીધો. વાહ 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 વાહ. આપણને તો ભૂખ લાગી પેલા નાસ્તો કરી લઈએ હવાનો. સવારમાં પેલા ફેમિલી ખાવાનો હાથો ખાઈ લઈએ પેલા થોડુંક, પછી ચા પીવું. જમીન ફેમિલી એવા ખેતરમાં જો મારા મમ્મીની તોડે છે. જીંડવા તોડે છે ને આ બાજુ એટલો મારા પપ્પા સવારમાં ખેંચી નીકળો કપા. આ બાજુ બાકી છે, ઓલી બાજુ વધારે. એટલું કામ થયું છે. હજી તો ખેતરનો ખૂણો ખાલી છો. ખેતરનો ખૂણો ખાલી છે ને ખેતર બાકી છે ને આજ પવન બહુ વધારે છે અને ટાઈટ બહુ વધારે છે. લાગી જાય કામે ઘડીક વાર કપા ખેંચવા માંડી. હવે ભાઈ આપણે ઘડીક વાર લાગી જાય કામે. એમ લાગે કે તરત ખેંચે પણ કડક કપા હા થોડો ખેંચવો તો પડશે. હવે ખેંચી રાખ્યું આમ. બ્રેક પડી જતો ને મારા મમ્મી ઘેરે ઝીંડવાને ઉઠલવા જતો ને જો લાવ્યા છે સિંગ. તો હવે ખાશું સિંગ ઘડીક વાર બેઠા બેઠા. ફોન મારે હારે હોય જ નહીં, ઘેરે પીડ્યો હોય આખો દી ઘેરે હોય, હારે એક ઘડીક હોય. વાહ વાહ વાહ. ના ના હવે હારે મારો ફોન પણ હું તાઈ પીડ્યો હોય હું તા ઉપાડું. તો આજ છે ને કોમલ મેડમ નો ફોન આવ્યો છે. એમાં એવું છે કે ન્યા કઈ વાહ વાહ. ના ના હવે હારે મારો ફોન પણ હું તાઈ પીડ્યો હોય હું તા ઉપાડું. તો આજ છે ને કોમલ મેડમ નો ફોન આવ્યો છે. એમાં એવું છે કે ન્યા કઈ કવરેજ નથી આવતું, ક્યારેક કવરેજ આવે. આશુબેન ને વાત કરે. માર ભાઈ માંડવી ખાય એટલે તો માતો તો માંડવી ખાઈ બેઠા બેઠા. ઓનો ફોન આવ્યો તે હરખ ખાતા ખોટું બોલે. ખોટું બોલે હાવે હા. કાઈ ન ખાતા માંડી. એ કે ખોટું બોલો તો માંડવી ખાવ એમ તો માંડવી હું ખાવ તો એમ કે મને 1 કિલોમીટર હાલીને જવાની. હા તો સારું તો હાલો મળો જાવ. હાલે રાખો, ભૂખ ને લાગી. ચાલો ભાઈ આપણે તો આપણા કામે લાગી જઈએ. ફેમિલી બપોરા થઈ ગયા છે તો ભાગ્યા છે ઘરે. મમ્મી આવ્યા છે પાછળ હસબેન્ડ તો જાય છે. મારા મમ્મી છે ને કોઈ દિવસ ધાબા ઉપર ઠેલી લઈને ન ચડે, ચડાય નહીં. એટલે હું આશુબેન હોય એટલે હારો ઠેલવા આવે એટલે આશુબેન લઈ જાય. ઉપર ચડી ન હોય કે ઠેલી લઈને. ફેમિલી બપોરામાં છે રીંગણા બટેટાનું શાક ને અમે બેસી ગયા જમવા. એટલો પવન આવે જમવા બેસી જાય ઠંડો ઠંડો. ફેમિલી મેં તો જમી લીધું. હું એ અત્યારે તેડકે ઘડીક વાર બેવા કેમ કે છે ને ટાઈટ વાવવા માંડી છે. સાઈને એવું પીધું ને ત્યાં ઉભા લે ઉપાડો જો પાણી પાઈ દીધું છે આને. નવરાઈ દીધી છે ભેંસને. ટાઈટ લાગશે પણ રોજ એને શું કે ટેવ હોય નવરાવાની એટલે કુંડિયા બપોરે પાણી પાવા આવે એટલે નવરાવા પડે. ઠંડે ઠંડે પાણી છે નહાના ચાહીએ. ગરમ પાણી નાવાનું, ઠંડા પાણી નહીં નાવાનું. અત્યારે તો હવે તો ભાઈ ઠંડીનું સીઝન શરૂ થઈ ગયું. હવે તો બધાને નાતા નવાય નહીં, હું હાસું કહું બહુ નવાય નહીં. ગરમ પાણી એ તે બપોરે 12 વાગે 2 વાગે 1 વાગે નવાય. એ ગરમ પાણી કરીને એમ તો કે હા ગરમ પાણી. અપુર તો ભાગ્યા ભાઈ ઘરે હવે ઘડીક બેસ્યું. ભાઈ સાહેબ મારા પપ્પા આવી ગયા એટલો કેમ હાટું થઈને જ લાવ્યા એમ ને. આ જીંડવા હોય એટલે ખાય ને ગાય ને ભેંસ એટલે
આવી હોતી લેવા હવે મારા પાસે લઈ જવાનું છે ભલે આપણે હાલો ભાઈ પાઈ ગઈ હવે ચાલો ભાઈ તો હવે લાગી જઈએ આપણા કામે ખેતરનું કામ કરીને તો થાકી જશે અત્યારે અને પડી ગયો છે છાનો બ્રેક તો જો બધી પાર્ટી ઉપડી છે ઘરે ચાલો મમ્મી હાલો ભાઈ ચા પીવા જાય ઘરે મારા પપ્પા તો ઘરે છે ઠંડીમાં ગરમા ગરમ ચા પીવાની મજા આવી જાય ચા પાણી પી લીધા પછી તમને ખબર જ છે કે ખેતરમાં પાછું ઘડીક વાર જવું પડશે એટલે ખેતરમાં ઘડીક વાર કામ કરીએ ફેમિલી અત્યારે થઈ જશે ટાઢો પર બધા થાકી જાય એટલે વીએ વાસી ઘરે કુંડી હાથ પગ ધોવાતો જો આશુબેન ધોવા મળે છે અહીંયા ને મારા પપ્પા છે ને એમાં પાણી વાળતા હતા વાહ દાડિયા બાડિયા કરવાનું કાંઈ થતું નહીં હવે થોડુંક છે હવે ઘરનું કામ કેટલું કરવું ઈ તો કરવું પડે એટલે ખાવું હોય મારે તો બધું કરવું પડે ભેંસ કેમ દોવી નહીં તો રમવાના પાણી વાળે ખેતરમાં તો પીડાઈ ને રીનો થોડો તો ખબર પડે હાસી વાત સાંભળો રીંગણા તોડી તોડીને કેવું થઈ ગયું સાંભળા મારા વી તો ગયા હું હવારે નહોતો ખેંચતો ભાઈ કપા આ રોટલા બોટલા કાંઈ ઘડવાનું નહીં આપણે ભાણા રોટલાનો ઉતકવાનું ગળત નહીં કાંઈ નહીં અમે નાસ્તો કરી આવી હા હોટલમાં વ્યા હા એમ કોઈ ખાવાનું નહીં મળે હું રોટલા નહીં કરું એમાં એવું છે કે દાય સડી ગઈ છે મારા બાને રોટલા કરતા આવડે મારા બાપાને પાસે કરી નાખશે અમે હીરા ગાંધાથી બહુ બૂટ જેટલું હતી ના રોટલા કરીને ખાતા ભાણા ઉટકવાની ભેંસ દોવી નહીં મને શાક આળો પીવે ભેંસ તો ધોઈ લે હો આવું દાડિયા ને કિરાની ની દેશ છે થાકી જાય છે બધા સમજણ મૂકી જાય પછી નહીં તો બધાના કેવા જ પાણી વાળે ને પોરો ખાય પાણી વાળવા એ ઝટકા મારે લે એટલે શું કરવું લે પાણી વાળતા છે આમાં તો ભાઈ હું તો હાથ પગ ધોઈને ભાગું હું તો ભાઈ જગો ને એવું ધોઉં મેં તો સવારે પાછું કામ તો કરવું જાય થાકી જાય કે નહીં આવું એને કરવું જ પડે ભાઈ રોટલો માં નહીં કરે તો મારે કરવો જ હોય મારે તો કઈ કામ નહીં કરવાનું આ. કોઈ દાળ શાક નહીં. જોદે તો ધોકા બેટી પાડી દઉં લે તો ચારી ઉડી ધોકો નહીં રાખે. ભાગવાને લઈ જાઓ. હું ભાઈ ભાગું ઘેરે હું હાંગરી આઈનો માં દીકરો આ છું ઢેફુલી. દાડિયા નો કિરા કાબા તો થાકી રહી આ લોભી છે તાર બાપુ. કેટલું લોભ કરે છે એમ હા લોભ કરીને હું કરું ભાઈ હેંધુય પડ્યું રે. હા એમ તો કેત કહું સૌ પણ ને એમ તો શું બાપો વિચાર કરો મારું મારું ન કરાય માયા એઠી મૂકી જો હવે. છોકરા હાટું આ થોડું થોડું કરીને જ ભેગું કીધું છોકરા કામ એવા થઈ ગયા. તો પણ હું ત્યાં ના પાડું મેં તો કીધું જ છે ભાઈ પેલા દીથા નો કહું દાડિયા કરી લે હું કઈ ના ને પાડતો હવે દાડિયા હોય તો હાર વાર કામ કરવું પડે ભાઈ લે પેલું કઈ બે દી માં થઈ જાય એમ પછી આ કેટલા દી લે અમે તો કાંઈ નહીં કહેતા ને કોઈને કાંઈ નહીં કીધું રામકૃષ્ણ કોઈને કાંઈ કીધું લુગડા ધોવું થાય હવે આપણે ભાઈ જાત અત્યારે ધાબા ઉપર આવ્યો ને અત્યારે દીની ઠંડી છે એટલે હું તો જેકેટ પહેરીને આવ્યો ને અત્યારે સુરત દાદાનો કલર કંઈક અલગ જ છે ને બગલા આટા મારે ઓલે પરે પાણી વાળતા હતા ને મારા પપ્પા રસકામાં એટલે આ કંઈક કલર અલગ જ દેખાય સુરત દાદા દેખાતા ને ચાંદામાં દેખાય ને અહીં તક મહેમાન આવ્યું જરૂર જો જાય વાહ ભાઈ અત્યારે અહીં પાણી ચડાવી દીધું છે મારા પપ્પાએ જમવામાં છે દૂધીનું ને છોળીના દાણાનું શાક દૂધ રોટલો બબલું આશુબેન મમ્મી પપ્પા બધા બેસી જશે જનકભાઈ જમી લીધું ફેમિલી ઠંડી થોડીક વધારે લાગી ગઈ એટલે હું આવી ગયો હતપ્પા ઘડીક વાર અહીં બેહી મસ્ત બાકી તો યાર ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા બ્લોગમાં ચાલો બધાને જય માતાજી બાય બાય